ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 11 એમાં પોયમ નંબર 5 પિતાની સેવા એના વિશે માહિતી મેળવીશું. તો પિતાની સેવા કવિનું નામ છે દલપતરામ. દલપતરામનો જન્મ 21/1/1820 અને અવસાન એમનું થયું છે 25/3/1898માં. કવિ, નાટ્યકાર, નિબંધકાર દલપતરામ ડાહ્યાભાઈ કવિનો જન્મ એમના વતન વઢવાણમાં થયો હતો. યાદ રાખજો કે દલપતરામ ડાહ્યાભાઈ કવિનો જન્મ ક્યાં થયો હતો? તો એમના વતન વઢવાણમાં. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્ત્વના સર્જક છે. સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. અને જે દલપતરામ છે એ સુધારક યુગના પ્રથમ અને મહત્ત્વના સર્જક માનવામાં આવે છે. તો આના નીચે તમે અંડરલાઈન કરી નાખજો. એટલે સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. તેમની પાસેથી દલપત કાવ્ય, ફારબસ વિરહ, વહેનચરિત્ર, હુન્નરખાનની ચઢાઈ, માંગલિક ગીતાવલી જેવા કાવ્યોના પુસ્તકો મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં તેમની કવિતાનો નોંધપાત્ર ફાળો છે. સાદી, સરળ વર્ણાનુપ્રાસ અને યમક વગેરેથી મધુર ચાતુરીયુક્ત શૈલીમાં લખાયેલી એમની કવિતાએ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે. ગુજરાતના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. એટલે દલપતરામ જે છે એ હાસ્ય કવિ તરીકે પણ ઓળખાતા હતા. બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપે જોવા મળે છે. તેમને લક્ષ્મી અને મિથ્યાભિમાન નામના 2 નાટકો આપ્યા છે. આ ખાસ યાદ રાખજો, એમના 2 નાટકો ખૂબ પ્રખ્યાત થયા છે. એક તો લક્ષ્મી અને બીજું છે મિથ્યાભિમાન. તો ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે. તેમાં છંદશાસ્ત્રના દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે. તેમણે સંપાદન, અનુવાદનું કેટલુંક મહત્ત્વનું કાર્ય પણ કર્યું છે. બરાબર? એટલે અનુવાદ મતલબ કે ટ્રાન્સલેશન, અને સંપાદન એટલે કે એમને પોતે કોઈ લખેલા સંપાદનો, કોઈ લેખો, એના વિશે પણ એમને કેટલાક મહત્ત્વના કાર્યો કરેલા છે. તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હાલની ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, એમના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા છે. અને બુદ્ધિપ્રકાશ સામયિકના તેઓ સ્થાપના કાળથી જ તંત્રી હતા. બરાબર? આ એક સામયિક છે. સામયિક મતલબ કે એક મેગેઝિન, બુદ્ધિપ્રકાશ. અને બુદ્ધિપ્રકાશની જ્યારે સ્થાપના થઈ, એ સ્થાપના કાળથી જ એ બુદ્ધિપ્રકાશના તંત્રી રહી ચૂકેલા છે. જોઈએ આપણે કે બાળકના જન્મ ઉછેર અને સંસ્કાર માટે માતાનો ફાળો અનન્ય છે, પરંતુ એમાં પિતાનું સ્થાન પણ કંઈ ઓછું નથી. એટલે અહીંયા આપણે જોઈએ કે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે બાળકના જે સંસ્કાર ઘડતરની અંદર માતા પિતાનો બંનેનો ફાળો અનન્ય હોય છે, પરંતુ અહીંયા વાત કરવામાં આવી છે પિતાની. તો જેટલો માતાનો ફાળો મહત્ત્વનો હોય છે, તો અહીંયા પિતાનું સ્થાન પણ બાળકના જન્મ ઉછેરમાં અને બાળકને આપવામાં આવતા સંસ્કારની અંદર પિતાનું સ્થાન પણ કંઈ ઓછું આવરવામાં નથી આવ્યું. તો આ કાવ્યમાં બાળકે પિતાજીને કરેલા લાડ, તોફાન અને મસ્તીનું મધમીઠું ગાન થયું છે. છેક જન્મથી પાળી પોષીને પિતાને મોટો કરનાર પિતાજીનું ઋણ અહીં આભાર દ્વારા વ્યક્ત થયું છે. બાળપણમાં પિતાની છાતીએ ચડી એમની મૂછો ખેંચી પોતાની દરેક વાત માની હામાં હા કહી ભણાવી ગણાવી સારા ખરાબનો વિવેક શીખવ્યો. પોતાને માટે અનેક કષ્ટ સહન કરી છત્રછાયા બન્યા. માગેલી વસ્તુઓ પૂરી પાડી, ભૂલ થઈ ત્યાં ક્ષમા આપી અને સમાજ વચ્ચે માનવંતું સ્થાન અપાવ્યું. એવા પિતાજી એટલે કે એવા પિતાજી પ્રત્યે ઋણ ચૂકવવા તેમની આજીવન સેવા કરવાની ઈચ્છા સેવતા કવિએ એમની પિતૃભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું
પૂરું પાડ્યું છે. એટલે અહીંયા બાળકે જન્મ, ઉછેર અને સંસ્કાર આપવામાં પિતાના સ્થાનને મહત્ત્વ આપ્યું છે. પિતાજીએ કરાવેલા લાડ, તોફાન અને મસ્તીનું અહીંયા આ કાવ્યની અંદર મધમીઠું ગાન કરવામાં આવ્યું છે. એટલે કે છે કે જન્મથી પાળી પોષીને પોતાને મોટો કરનાર એ પિતાજીનું ઋણ આભાર દ્વારા અહીંયા કાવ્યની અંદર વ્યક્ત કરવામાં આવ્યું છે કે બાળપણમાં જ પિતાની છાતીએ ચડી, પિતાની મૂછો ખેંચતા, પિતાની દરેક વાત માની, એમની એટલે કે પિતા બાળકની દરેક હામાં હા માને છે, એમને ભણાવે છે, બાળકને ભણાવે છે, ગણાવે છે, સારા સંસ્કાર આપે છે, વિવેક શીખવે છે અને દરેક કષ્ટ જ્યારે પણ પડે છે તો દરેક કષ્ટની અંદર છત્રછાયા બને છે. બાળકની જીદ પૂરી કરે છે અને માંગેલી મોંઘામાં મોંઘી વસ્તુઓ પણ પિતા લાવી આપે છે અને કોઈ પણ નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી કોઈ પણ ભૂલ હોય તો એ ભૂલને માત્ર પિતા જ માફ કરી શકે છે. પિતા જે સંસ્કાર આપે છે એ સંસ્કારથી એ સમાજની અંદર માનવંતું સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે પિતાજી પ્રત્યે ઋણ ચૂકવવા માટે આજીવન એમની સેવા કરવાની ઈચ્છા સેવતા એક પિતૃભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવ્યું છે. જોઈએ આપણે કે સમગ્ર જે આ કાવ્ય જે છે એ ભુજંગી છંદની અંદર લખાવવામાં આવ્યું છે. તો જોઈએ આપણે. છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોસી મને કીધ મોટો, રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. તો આ કાવ્યની અંદર શરૂઆતમાં જ આ જે બાળક જે છે એ પોતાના પિતાજીને સંબોધન કરતા જણાવે છે કે છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોસી મને કીધું મોટો. કે જ્યારથી હું એકદમ નાનું બાળક હતો, એકદમ નાનો છોકરો હતો મારા પિતાજીના માટે, હું એકદમ નાનો બાળક હતો ત્યારથી જ મારા પિતાજીએ મને પાળી પોસી અને મોટો કર્યો છે. તો રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. રૂડી રીતથી એટલે ખૂબ જ સારી રીતે, ખૂબ જ કાળજીપૂર્વક મને તેઓ રાખતા રાજી રાજી, એટલે મને ખૂબ જ ખુશ રાખતા, કોઈ પણ બાબતનું મને ક્યારેય ઓછું નથી આવવા દીધું. એટલે ગમે તે રીતે પણ એ મને કોઈ પણ ભોગે ખુશ રાખતા અને હંમેશા સારી રીતે મને પાળી પોષીને એમને મોટો કર્યો છે. તો આવા પિતાજીનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી, કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. અહીંયા બાળક કહે છે કે અત્યારે એ પોતાના પિતાજીનો આભાર માની અને આ કવિતાની અંદર જે વાત રજૂ કરે છે, કહે છે કે ચડી છાતીએ એટલે કે જ્યારે હું નાનું બાળક હતું અને મારા પિતાજીની છાતીએ હું ચડી જતો અને પિતાજીની છાતી ઉપર બેસી અને હું એમની મૂછો તાણતો એટલે મૂછો ખેંચતો, કદી અંતરે રીસ આપે ન આણી, પરંતુ પિતાજીએ ક્યારે પણ એમના અંતરની અંદર, એમના હૃદયની અંદર મારા માટે સહેજ પણ રીસ નથી રાખી. રીસ મતલબ કે ગુસ્સો, ક્યારે પણ મારા પ્રત્યે ગુસ્સો નથી દાખવ્યો. કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, મેં જેટલું પણ એમને કહ્યું એટલે કે મારી હામાં એમને હંમેશા હાજ મિલાવી છે. મેં જેટલી પણ જીદ કરી છે, જેટલું પણ એમની પાસે માંગ્યું, હંમેશા એમને મને લાવી આપ્યું છે. ભલા કેમ આભાર બોલું પિતાજી. અને કહે છે કે આવા પિતાજીના કે હું જ્યારે પણ એમની સાથે ગમે એટલી મસ્તી કરું, ગમે એટલું એમની સાથે ટીખળ કરું એટલે મજાક મસ્તી કરું, કે એમની છાતી ઉપર ચડી જાઉં, કે એમની મૂછો ખેંચું, છતાં પણ કોઈ પણ રીતે એ મારા ઉપર ગુસ્સો કરતા નહીં અને હું જેટલી પણ જીદ કરું તો એ જીદ હંમેશા એ મારી પૂરી કરતા. તો આવા પિતાજીનો હું આભાર કઈ રીતે ભૂલી શકું. મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો, ભલી વાતના ભેદ સીધા દીધાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. હવે શું કહે છે આગળ કે મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, એટલે મને સારામાં સારી શિક્ષા અપાવી અને આ સારી શિક્ષાથી મારું જીવન એમને સુધારી આપ્યું. મને
સારા સંસ્કાર આપ્યા, સારી શિક્ષા આપી અને આ શિક્ષા પ્રાપ્ત કરી હું આગળ વધવા માટે પ્રેરિત થયો. મને એમને જીવનની અંદર, મારા જીવનની અંદર આ શિક્ષા દ્વારા એમને સુધારો લાવ્યો. વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો. વિદ્યા તો આપી, પણ વિદ્યાની સાથે સાથે એમને મારો વિવેક પણ વધારી આપ્યો. ભલી વાતના ભેદ સીધા દીધાજી, એટલે કોઈ પણ વાતની અંદર જે ભેદ છે, એટલે કે સારા ખોટાનું ભેદ એમને મને શીખવ્યું. અને ક્યાં કઈ રીતે વિવેક રાખવો, મોટાની સાથે કઈ રીતે વર્તન કરવું, નાનાની સાથે કઈ રીતે વર્તન કરવું, એટલે કઈ બાબતે કયા સમયે કેવો વિવેક રાખવો, એ દરેક બાબત મને મારા પિતાજીએ શીખવી છે. તો આવા પિતાજીનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. એટલે દરેક બાબતે જ્યારે ક્યાંય પણ પિતાજીની જરૂર પડી તો એ પિતાજી દરેક બાબતે આવીને ઊભા રહ્યા છે અને દરેક બાબતે એમને મને સાથ અને સહકાર આપ્યો છે. વિદ્યાની સાથે, શિક્ષાની સાથે એમને મારો વિવેક પણ વધાર્યો છે. તો આવા પિતાજીને હું કઈ રીતે ભૂલી શકું, એટલે એમનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. આગળ કહે છે કે કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લઈ કરી છત્ર છાયા. અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી. હવે શું કહે છે કે કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, એટલે કે જ્યારે એમને મને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી પડવા દીધું. કોટી કોટી સહી કષ્ટ કાયા, કાયા મતલબ સહન, કષ્ટ એટલે દુઃખ. એમને એમના કાયા એટલે શરીર, એમના શરીર ઉપર કેટલાય દુઃખો સહન કર્યા છે, કેટલા કષ્ટો સહન કર્યા છે. મને છાતીમાં લઈ કરી છત્ર છાયા, હંમેશા એ દુઃખોને મારા ઉપર નથી આવવા દીધા, હંમેશા એમના શરીર ઉપર જ એમને દુઃખ સહન કર્યા છે. અને મને હંમેશા છાતીમાં લઈ કરી છત્ર છાયા, એટલે પિતાજી તરીકે એમને હંમેશા મને છાતી સરસો લઈ, એટલે હંમેશા મને એમની છત્ર છાયામાં જ રાખ્યો છે. જેટલા પણ દુઃખ આવ્યા, જેટલા પણ કષ્ટ આવ્યા, એ એમને એમના ઉપર સહન કર્યા છે. ક્યારે પણ એક પણ દુઃખ કે કષ્ટ એમને મારી ઉપર આવવા દીધા નથી. એટલે હંમેશા એમને એમની છત્ર છાયામાં જ મને રાખ્યો છે. અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી ભલા કેમ આભાર ભૂલું પિતાજી. અતિ પ્રાણથી એટલે એમના પ્રાણથી પણ વધારે પ્રેમ, પ્યાર એ મને આણતાજી, મને આપતા, એટલે પોતાના જીવથી પણ વધારે એ મને પ્રેમ આપતા. તો આવા પિતાજીનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. હવે આગળ શું કહે છે કે મને દેખી અત્યંત આનંદ લેતા, સુખે માગી વસ્તુ મને લાવી દેતા. શું કહે છે કે મને દેખી અત્યંત આનંદ લેતા, જ્યારે પણ હું આનંદમાં હોઉં, જ્યારે પણ હું ખુશ હોઉં તો એનાથી પિતાજી પણ ખુશ થતા અને મને દેખી અને એ અત્યંત આનંદમાં આવી જતા. એટલે હું જેટલો ખુશ હોઉં એનાથી વધારે મને ખુશ જોઈ અને પિતાજી આનંદ લેતા, એ પોતે પણ ખુશ થતા હતા. સુખે માગી વસ્તુ મને લાવી દેતા. હું જેટલી પણ વસ્તુની માંગણી કરું, જેટલી પણ વસ્તુ હું એમની પાસે માગું તો સુખેથી મને એ વસ્તુ લાવીને આપી દેતા હતા. પછી કહે છે કે પૂરો પાડ તે તો ભલે પુત્ર પાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી, એટલે જો અહીંયા કીધું છે ને કે હું જેટલી પણ વસ્તુ પિતાજી પાસે માગતો તો એ પિતાજી સુખેથી મને લાવી આપતા. અને હું જ્યારે પણ આનંદમાં હોઉં તો મારાથી પણ વધારે આનંદ એ વ્યક્ત કરતા હતા. પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. પૂરો પાડ એટલે પૂરેપૂરો, પાડ એટલે આભાર, એ ભૂલે એ પુત્ર પાજી એટલે પિતાજીનો પુત્ર, એટલે કે પિતાનો જે પુત્ર હોય છે, એટલે પિતા ગમે એટલું એના માટે કરે છે તો ઘણા બધા એવા પણ પુત્રો હોય છે કે પિતાજીએ કરેલા જે એના ઉપર જે કંઈ પણ કામ હોય છે, એટલે કે એને જે રીતે પણ ખુશ રાખ્યો હોય, એટલે કે પિતાજીના ઉપકારોને ઘણા બધા પુત્રો ભૂલી જતા હોય છે. પરંતુ આવા પિતાજીનો પાડ એટલે આવા પિતાજીનો ઉપકાર હું કઈ રીતે ભૂલી શકું. આગળ કહે છે કે ભલા અહીંયા વડા વાંકમાં આવું તો રાંક જાણી, દીધો દંડ દેતા દયા દિલ આણી. વડા વાંકમાં આવું તો રાંક જાણી, દીધો દંડ દેતા દયા દિલ આણી.
રાંક એટલે ગરીબ, બરાબર, દંડ એટલે સજા. તો અહીંયા કવિ કહે છે કે વડા વાંકમાં જ્યારે પણ હું કોઈ પણ વાંકમાં આવું, મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ જાય તો રાંક જાણી, ગરીબ જાણી અને મને માફ કરી દેતા હતા. એટલે કે નાદાન, ગરીબડો એટલે અહીંયા કાવ્યની અંદર આપણે નાદાન એ અર્થમાં લેવાનું છે કે નાદાન સમજી મને હંમેશા તેઓ માફ કરી દેતા હતા. તો દીધો દંડ દેતા દયા દિલ આણી, એટલે ક્યારે પણ મને દંડ એટલે સજા, જ્યારે પણ મને એ મારા આ વાંક માટે જ્યારે મને સજા આપવાની હોય ત્યારે હંમેશા એ દિલમાં શું કરતા હતા, મને હંમેશા એ દયા દ્રષ્ટિ રાખતા હતા હંમેશા. એટલે ગમે એટલો મારો વાંક હોય છતાં પણ એ વાંકના બદલામાં એમને મને ક્યારે પણ સજા નથી આપી, હંમેશા એમના દિલમાં મારા પ્રત્યે હંમેશા એમને દયા જ રાખી છે. તજીસને દેહે ન દીધી પીડાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. તજીસને દેહે ન દીધી પીડાજી, એટલે ક્યારે પણ એમનો મારા પ્રત્યે સ્નેહ ઓછો નથી થયો. હું ગમે એટલો વાંકમાં હોઉં, ગમે એટલી મેં ભૂલ કરી હોય, પણ એમને મારા પ્રત્યે ક્યારે પણ સ્નેહ ત્યજી નથી દીધો. એટલે કે એમને મારા પ્રત્યે ક્યારે પણ સ્નેહ એટલે કે પ્રેમ ક્યારે ભૂલી અને ક્યારે મને પીડા નથી આપી, એટલે ક્યારે પણ મને દુઃખ આપ્યું નથી. એટલે કે એ કોઈ પણ મારા વાંકના બદલામાં એમને પ્રેમ ભૂલાવી અને મને ક્યારે પણ સજા નથી આપી. તો આવા પિતાજીનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. પછી શું કહે છે કે ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી. હવે અહીંયા પિતાજીના વિશે એ કહે છે કે મને ભણાવી ગણાવી અને ભાગ્યશાળી બનાવ્યો છે, તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી. એટલે ભણાવી ગણાવીને ભાગ્યશાળી તો બનાવ્યો, પરંતુ મારી અંદર કોઈ પણ બુરી ટેવ ન આવે, ખરાબ ટેવ, તુચ્છ ટેવ એટલે કોઈ પણ ખરાબ સંગતમાં હું ન આવી જાઉં. એટલે એ હંમેશા એ ટેવોથી મને કેવો રાખ્યો છે, દૂર રાખ્યો છે, આ ટેવોથી મને ટાળ્યો છે. તો જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી, એટલે હંમેશા જનો એટલે માણસોની વચ્ચે સમાજની અંદર કીર્તિ એટલે ખ્યાતિ મારી નામના હંમેશા ગુંજી રહી છે. અત્યારે હું જે કંઈ પણ અત્યારે હું જે છું એ મારા પિતાજીના કારણે છું. તો આ જે નામના જે છે એ મને મારા પિતાજી પાસેથી જ પ્રાપ્ત થઈ છે. તો આ જે નામના જે છે એ પિતાજીએ મને જે આ શિક્ષા આપી છે, જે મને ભણાવ્યો છે અને જે મને ભાગ્યશાળી બનાવ્યો છે, જે ખરાબ આદતોથી મને દૂર રાખ્યો છે અને હંમેશા માણસોની વચ્ચે મારી કીર્તિ બની રહે, મને સારી નામના મળી રહે, એ હેતુથી જ એમને મારો ઉછેર કર્યો છે. તો આવા પિતાજીને હું કઈ રીતે ભૂલી શકું. પછી શું કહે છે, લીધો લાવ ને લઈશ જે લાવ સારો, ગણું ગણું હું તાત તે તો તમારો, સદા સુખ સારું ઉપાયો રાજ્યાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. હવે શું કહે છે, લીધો લાવ ને લઈશ જે લાવ સારો, ગણું ગણું હું તાત એટલે પિતાજી, તે તો તમારો. લીધો લાવ એટલે અત્યાર સુધી મને પાળી પોસીને ભણાવી ગણાવીને તમે જે આગળ લાવ્યો, એટલે અત્યાર સુધીનો લાભ તમે લીધો અને હવે પછી તમારી સેવા કરવાનો લાભ હું લઈશ. ગણું ગણું હું તાત તે તો તમારો, તાત એટલે પિતાજી, એટલે ગણું ગણું હું કેટલાય આભાર માનું તો પણ એ ઓછા છે પિતાજી તમારા માટે. તમારો હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. હું ક્યારે પણ આ ઋણ ક્યારે પણ ચૂકતે નહીં કરી શકું. તો સદા સુખ સારું ઉપાયો રાજ્યાજી, સદાએ સુખ માટેના જ ઉપાયો તમે હંમેશા કર્યા છે. મારા સુખ માટેના હંમેશા મને કઈ રીતે સુખ પ્રાપ્ત થાય, હું કઈ રીતે રાજી રહી શકું, કઈ રીતે સુખી રહી શકું, એવા જ ઉપાયો તમે હંમેશા મારી માટે કર્યા છે. તો ભલા કેમ આભાર ભૂલું પિતાજી. તો આવા પિતાજીનો હું આભાર કઈ રીતે ભૂલી શકું. પછી આગળ કહે છે, મને નિરખતા નેત્રમાં નીર લાવી, લઈ દાબતા છાતી સાથે લગાવી. નિરખતા નેત્ર એટલે આંખ, નીર એટલે પાણી, બરાબર. તો મને નિરખતા એટલે જોવું, નિરખવું એટલે જોવું. મને જોતાં જ નેત્રમાં નીર લાવી, એટલે આંખમાં જેના આંસુ આવી જતા, એટલે મને જોતાની સાથે જ પિતાજીના આંખમાં આંસુ આવી જતા, લઈ દાબતા છાતી સાથે લગાવી અને તરત જ મને પોતાની છાતી સાથે એટલે કે પોતાની છાતી સાથે ચાંપી એટલે
પોતાની છાતી સાથે લગાવી અને એક લાગણી સાથે, એક હૂંફ સાથે એ હંમેશા મને પ્રેમ આપતા. મુખે બોલતા બોલ મીઠા મીઠાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. ક્યારે પણ એમને મારી માટે કડવા વેણ નથી ઉચ્ચાર્યા. હંમેશા એમને મને પ્રેમ આપ્યો છે. મને જોતાની સાથે જે પિતાની આંખમાં આંસુ આવી જાય અને એ આંસુ સાથે જ એ હંમેશા એક લાગણીથી મને પોતાની છાતી સાથે લગાવી દે અને હંમેશા મારી માટે એક મીઠા વેણ જ બોલે, તો એવા પિતાજીનો આભાર હું કઈ રીતે ભૂલી શકું. પછી શું કહે છે? હતો બાળ હું આજ સુધી અજાણ્યો, પૂરે આપનો ગુણ એકે ન આવ્યો. હવે હું થયો જાણીતો, આજી ભલા કેમ આભાર બોલું પિતાજી. હવે શું કહે છે કે ભલા હતો કે બાળ હું આજ સુધી અજાણ્યો, ઉર એટલે કે હૃદય, બરાબર. એટલે કે અત્યાર સુધી હું એક નાનો અજાણ્યો બાળક હતો. ઉરે આપનો ગુણ એકે ન આવ્યો. હૃદયની અંદર એટલે કે તમારા જેવો ગુણ એકે મારી અંદર નથી આવ્યો. તમે જેટલા મહાન છો એટલો તો હું કદાચ ક્યારે પણ મહાન નહીં બની શકું. એટલે કે તમારા ગુણ, બધા જ ગુણ મારી અંદર ક્યારે પણ આવી શકશે નહીં. એટલે કે અત્યાર સુધી તો હું અજાણ્યો બાળક હતો. એટલે હૃદયની અંદર તમારા જેવા ગુણ ન આવી શકે, બધા તમારા જેવા ગુણ હું નથી લાવી શક્યો. હવે હું થયો જાણીતો, આજી ભલા કેમ આભાર બોલું પિતાજી. હવે હું મોટો થયો છું, હવે હું જાણીતો થયો છું, તો હવે હું આ આભાર એટલે કે તમારો આજે જાણકાર થયો છું, મારા પ્રત્યે જેટલો પણ સ્નેહ રાખ્યો છે અને એ સ્નેહને આભારી હું ક્યારે પણ તમને ભૂલી શકીશ નહીં. પછી કહે છે કે જગન્નાથ જીવ જીવતો રાખશે જો, હયાતી એટલે હયાત હોવું, જીવન હોવું એટલે કે જીવિત હોવું, હયાતી તમારી અમારી હશે જો, કરું સેવના દિલ સાચે સદાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. હવે શું કહે છે કે જગન્નાથજી જીવતો રાખશે જો મને, જગન્નાથજી એટલે ભગવાનનું નામ લે છે, જો ભગવાન મને, જગન્નાથજી મને જીવિત રાખશે અને હયાતી તમારી અમારી હશે જો, તમે પણ હયાત હશો અને હું પણ, એટલે કે તમે પણ જીવિત હશો અને હું પણ જીવિત હશું, તો કરું સેવના દિલ સાચે સદાજી, હું સાચા દિલથી હંમેશા તમારી સેવા કરવા માગું છું. એટલે કે જ્યાં સુધી તમારી હયાતી છે અને જ્યાં સુધી તમારી હયાતી છે અને હું જ્યાં સુધી જીવતો હશું ત્યાં સુધી હું એક ખરા દિલથી હંમેશા તમારી સેવા કરવા ઈચ્છું છું. અને પછી કહે છે કે કરું સેવના દિલ સાચે સદાજી, એટલે હંમેશા સાચા દિલથી હું તમારી સેવા કરીશ, ભલા કેમ આભાર બોલું પિતાજી. છેલ્લે કહે છે કે ભણે ભાવથી જો ગણે છંદ સારા, પિતૃભક્તિ પામી ન થાશે નઠારા, રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે, રચ્યા છે રૂડા છંદ દલપત રામે પિતાજી. છેલ્લી 4 પંક્તિની અંદર સમગ્ર ગીતનો સાર અહીંયા સમજાવવામાં આવ્યો છે અને અહીંયા કીધું છે કે ભલે ભાવથી જો ગણે છંદ સારા, એટલે કે ભુજંગી છંદની અંદર જ્યાં સમગ્ર કાવ્ય લખવામાં આવ્યું છે, એટલે કે ભણે ભાવથી જે આ સમગ્ર કાવ્ય, આ જે છંદ લખાવવામાં આવ્યું છે, જે કાવ્ય એ સાચા ભાવથી જો આ છંદને વાંચશે, આ કાવ્યને વાંચશે, પિતૃભક્તિ પામી ન થાશે નઠારા. એટલે કે પિતૃભક્તિ શું છે, સાચું પિતૃભક્તિ કોને કહેવાય, સાચી પિતૃભક્તિ શું હોય, એ આ સમગ્ર છંદની અંદર બતાવવામાં આવી છે. તો આ સમગ્ર છંદની એટલે કે ભુજંગી છંદની અંદર લખાયેલા આ કાવ્યને સાચા ભાવથી જો કોઈ જાણશે તો પિતૃભક્તિ પામી ક્યારે પણ કોઈ પુત્ર નઠારો થશે નહીં. રૂડું જ્ઞાન લઈ લાગશે શુભ કામે, એટલે કે રૂડું એટલે કે સાચું જ્ઞાન એ પોતાના જીવનમાં ઉતારશે અને હંમેશા એ જ્ઞાન એના શુભ કામમાં જ લગાવશે. રચ્યા છે રૂડા છંદ દલપત રામે પિતાજી, અને કહે છે આ બાળક કે પિતાજી એક આ જે છંદ છે એ રૂડા છંદ આ દલપત રામે આ ભુજંગી છંદ એટલે કે આ કાવ્યની અંદર રૂડા છંદની અંદર આ કાવ્યનું નિર્માણ દલપત રામે કર્યું છે. અને અહીંયા આ તમારું કામ, અહીંયા જેટલું પણ તમારું કામ જે છે પિતાજીનું, અને પિતાજીએ પોતાના સમગ્ર જીવનની અંદર એક પુત્રને
પાળી પોષીને મોટા કરવા માટે જે પોતાની સમગ્ર જીવન અહીંયા વ્યતીત કર્યું છે એ સમગ્ર જીવનને આ કાવ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. અને અહીંયા પિતાજીની સેવા એ કાવ્ય પૂરું થાય છે. અહીંયા શબ્દ સમજૂતી પણ આપી છે, એ તમે તમારા ટેક્સ્ટબુકની અંદરથી જોઈ લેજો. દરેકે દરેક જેટલા પણ શબ્દો છે એ દરેકે દરેક શબ્દોના અહીંયા અર્થ બતાવવામાં આવ્યા છે. બરાબર, તો જેટલા પણ શબ્દો છે સામે શબ્દોના અર્થ અહીંયા બતાવવામાં આવ્યા છે. અને અહીંયા સ્વાધ્યાય આપ્યો છે, તો સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે. એક વાક્યની અંદર ઉત્તર છે, 2-3 વાક્યની અંદર ઉત્તર છે અને સવિસ્તાર ઉત્તર. તો સમગ્ર જે છે એક્સરસાઇઝ એટલે કે સમગ્ર સ્વાધ્યાય એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે. ઓકે, તો આ સમગ્ર કાવ્યની સમજૂતી અહીંયા મેં સમજાવી છે. છતાં પણ કોઈ તમને ન સમજણ પડે અથવા કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોલ અથવા ફોન કરી અને તમે મને પૂછી શકો છો. બરાબર, અને બીજું કે દરેક પ્રશ્નોના જવાબ ફરજિયાતપણે લખવા જરૂરી છે. અને લોંગ ક્વેશ્ચનમાં તમારે ઇન્ટ્રોડક્શન લખવો ફરજિયાત છે. અહીંયા કેટલાક ટૂંકા પ્રશ્નો છે, જેમ કે શૈશવમાં કવિએ પિતા સાથે કેવા તોફાન કર્યા છે. તો શૈશવમાં કવિએ પિતાની છાતીએ ચડી મૂછો ખેંચી બધી વાતોમાં હા પડાવી છે. બરાબર, એનો આન્સર હોઈ શકે. તમારે લખવાનું છે પિતાએ પુત્રને શી મદદ કરી છે. તો પિતાએ પુત્રને સારા ખરાબનો વિવેક શીખવ્યો, ભણાવી ગણાવી સમાજમાં માનવંતું સ્થાન અપાવ્યું વગેરે મદદ કરી છે. એના પછી છે કે પુત્રને પિતા ભૂલની સજા કેવી રીતે આપતા. તો પિતા પુત્રની ભૂલ થઈ હોય ત્યારે સજા કરવાને બદલે ક્ષમા આપતા. બરાબર, તો આગળના જે પ્રશ્નોના જવાબ છે એ તમે તમારી રીતે તમે ડાયજેસ્ટમાંથી પણ જોઈ શકો છો અને ટેક્સ્ટબુકની અંદર જે ઇન્ટ્રોડક્શન આપ્યો છે એમાંથી પણ તમે જોઈ અને એક્સરસાઇઝ તમે લખી શકો છો. ઓકે, થેન્ક યુ.